નમસ્કાર, દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ કાલાણી. હાર્દિક પટેલની દિલ્હી સુધી દોડવાની ઈચ્છાઓ આ ચૂંટણીમાં પૂરી નહીં થાય, કારણ કે વિસનગર કોર્ટે ફટકારેલ સજા પર સ્ટે માંગતી હાર્દિકની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. એટલે કે હાર્દિક હવે લોકસભા ચૂંટણી નહીં લડી શકે. ચૂંટણીમાં ઉમેદવારી કરવાની હાર્દિકની ઈચ્છાઓ પર બ્રેક લાગી ગઈ છે. હાર્દિક પટેલ અને કોંગ્રેસને શુક્રવારે મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે હાઈકોર્ટે સજા પર સ્ટે માંગતી હાર્દિકની અરજી ફગાવી. જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રતિ આરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોર્ટના ચુકાદા બાદ ટ્વીટ કરતા લખ્યું કે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને તે સ્વાગત કરે છે. ચૂંટણી તો આવે છે અને જાય છે, પરંતુ બંધારણ સામે ભાજપ કામ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના 25 વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી કેમ રોકવામાં આવી રહ્યો છે? ભાજપના ઘણા બધા નેતાઓ પર કેસ થયા છે, સજા પણ થઈ છે, પરંતુ કાયદો ફક્ત અમારા માટે જ છે. અમે ડરવાવાળા નથી. સત્ય, અહિંસા અને ઈમાનદારીથી સામાન્ય જનતાનો અવાજ ઉઠાવતા રહીશું અને જનતાની સેવક એવી કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશું. મારો વાંક માત્ર એટલો છે કે હું ભાજપની સામે ઝૂકવાનો નથી. સત્તાની સામે લડવાનું આ પરિણામ છે. નાણાંની લાલચો આપે, સરકારી તંત્રનો દુરુપયોગ કરે, ગુંડાગીરી કરે અને એમાં પણ હાર થાય તો પક્ષપલટો કરાવે. પક્ષપલટો કરાવવા માટે પૈસાની લાલચ આપે, હોદ્દાઓની લાલચ આપે, કેબિનેટ મંત્રી પદ પણ આપે અને એમાં પણ સફળતા ન મળે તો ખોટા કેસો કરી અને એમનું સભ્યપદ રદ કરાવે. સ્પીકરના જે ખુરશીનો દુરુપયોગ કરીને એમને વિધાનસભામાં પરફોર્મન્સ પણ ન કરવા દે અને કોઈ યુવાન છે કે કોઈ સક્ષમ નેતા છે એ ચૂંટણી લડવા માગે તો એની સામે પણ ખોટા કેસો કરી અને સજાઓ કરાવે. આ પ્રકારની એક નવી તરાહ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી અમિત શાહની જોડીએ ઊભી કરી છે. હાર્દિક પટેલને ચૂંટણી લડતા ભારતીય જનતા પાર્ટીએ નથી રોક્યા. જે જજમેન્ટ આવ્યું છે એ ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ જ્યારે કોર્ટના જજમેન્ટ ઉપર ટીકા કરે છે, કોર્ટના જજમેન્ટ ઉપર ટિપ્પણી કરે છે, ત્યારે કોંગ્રેસ એ ભૂલી જાય છે કે એ સંવિધાનિક કોન્સ્ટિટ્યુશનલ બોડીની ટીકા કરી રહ્યા છે. કોંગ્રેસ હાર્દિક પટેલને જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા ઈચ્છતી હતી, તો ગાંધીનગરમાં અમિત શાહ સામે હાર્દિક ઉમેદવારી કરશે તેવી શક્યતાઓ હતી. જોકે હાલ આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. આ તરફ વિક્રમ માંડવે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ભાજપ પર પ્રહાર કર્યા. સાથે જ જામનગરથી ઉમેદવારી કરવા અંગે પૂછતા માંડવે કહ્યું કે પક્ષમાં મારા હિતેચ્છુઓ ઈચ્છી રહ્યા છે કે હું ચૂંટણી લડું. જો પક્ષ નક્કી કરશે તો ચર્ચા કરીને નિર્ણય કરીશ. જામનગર બેઠક પર ભાજપે પૂનમ માડમને રિપીટ કર્યા છે, જેની હાર્દિક સાથે સંભવિત ટક્કર જોવાઈ રહી હતી, પરંતુ હાર્દિકને કોર્ટનો ઝટકો લાગતા હવે જામનગર બેઠક માટે કોંગ્રેસે નવા ઉમેદવારની શોધ કરવી પડશે. મહત્વના સમાચાર. હાર્દિક પટેલ ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. આશાતીય પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલ પોતાના નિર્ણયને પડકારશે. હાર્દિક પટેલ હાઈકોર્ટના જે ચુકાદો આવ્યો છે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું મન બનાવી લીધું છે અને તેના માટે હાર્દિકે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. હાર્દિક પટેલ દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારશે. ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને હાર્દિક પટેલ પડકારશે સુપ્રીમ કોર્ટમાં. શનિવાર છે આવતીકાલે અને રવિવાર છે, 2 દિવસ સુપ્રીમ કોર્ટમાં પણ રજા હોય છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા માટે, વકીલ સાથે મુલાકાત કરવા માટે અને તમામ પાસાઓને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. હાઈકોર્ટના જે ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા દીક્ષિત ઠકરાર પાસે. દીક્ષિત, 2 દિવસ કોર્ટમાં રજા છે. હાર્દિકના વકીલે કહ્યું હતું કે ઓર્ડરની કોપી આવ્યા બાદ આખરી નિર્ણય લેવાશે. શું ઓર્ડરની કોપી આવી ગઈ છે ખરી? બિલકુલ ઓર્ડર નામે, પરંતુ હાર્દિક પટેલ છે તે દિલ્હી જવા નીકળી ગયા છે અને દિલ્હીમાં જે કાયદાકીય નિષ્ણાતો છે કે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે કોઈ નેતાએ ચૂંટણી લડવી હોય છે ત્યારે ભૂતકાળમાં આવા કોઈ બનાવો બન્યા છે કે કેમ અને કઈ રીતે સુપ્રીમ કોર્ટમાંથી જલ્દી ચુકાદો લાવી શકાય? કારણ કે 4 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. હાર્દિક ગુજરાતમાંથી ત્યાંથી ચૂંટણી લડશે, એટલે કે 4 તારીખ સુધીમાં હાર્દિકે ક્લિયર કરી લેવું પડશે કે ચૂંટણી લડશે કે નહીં. એટલે કે પહેલા તો તેઓ અહેમદ પટેલ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેની સાથે પણ મુલાકાત કરશે અને જે કાયદાકીય નિષ્ણાતો છે અને
તેની સાથે પણ સલાહ કરશે અને વાત એવી પણ છે કે તે કપિલ સિબ્બલને પણ મળી શકે છે અને તમામ સલાહ સૂચનો લીધા બાદ હાર્દિક પટેલ ઓર્ડરની કોપી સીધી તેના વકીલ મારફત મગાવી લેશે અને કઈ રીતે હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે અને કઈ રીતે કાયદાકીય આડીગુટીમાંથી બહાર આવી શકે તેના તમામ પ્રયત્નો હાર્દિકે ચાલુ કરી દીધા છે. હાર્દિક દિલ્હી જવા પણ રવાના થઈ ગયો છે અને દિલ્હી પહોંચ્યા બાદ હાર્દિક આ તમામ કાયદાકીય નિષ્ણાતો અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. જી આભાર દીક્ષિત, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ. તો ક્યાંક ને ક્યાંક કપિલ સિબ્બલ પણ હાર્દિકનો કેસ લડી શકે છે. કોંગ્રેસમાં અન્ય અગ્રણી નેતાઓ પણ છે જે વકીલ છે અને સુપ્રીમ કોર્ટમાં કદાચ હાર્દિકનો કેસ રજૂ કરી શકે છે. દિલ્હીની દોડમાં આગળ વધીએ. વલસાડથી જીતુ ચૌધરીને ટિકિટ મળતા પૂર્વ ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાની વાતની હવા ખુદ કિશન પટેલે જ કાઢી નાખી. તેઓ ખુદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને જીતુભાઈને શુભેચ્છાઓ પાઠવી. દ્રશ્યો વલસાડના છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું નામ જાહેર થયું. અટકળો એવી વહેતી થઈ કે જીતુભાઈને ટિકિટ મળતા પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ નારાજ છે. પણ સવાર પડતા જ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેના દ્રશ્યોએ તમામ ભ્રમણાઓને તોડી નાખી. કિશનભાઈએ ન માત્ર જીતુ ચૌધરીનું મોં મીઠું કરાવ્યું પણ આશીર્વાદ પણ આપ્યા અને સાથે જ સંદેશ પણ આપ્યો કે જીતુભાઈની જીત માટે આ કિશન તેમના સારથી બનશે. પાર્ટી સિલેક્શન કરતી હોય ને રાષ્ટ્રીય પાર્ટી સિલેક્શન કરતી તે પણ રાહુલ ગાંધી જ્યારે સિલેક્શન કરતા હોય તો ચોક્કસપણે અમારી ફરજ બને કે અમારા સાથીને ભાઈ શ્રી જીતુભાઈને જબરજસ્ત મતોથી ચૂંટી લાવવાની અમારી ફરજ બને અને એ ફરજના ભાગરૂપે આજે અમે સામાન્ય રીતે એક છે. અમને કોઈ નિરાશા પણ નથી, કોઈ જાતની હતાશા પણ નથી અને અમારા મોડલ પર તમે કાલે હતા આજે એવા ને એવા છીએ. એટલે ચોક્કસપણે અમે કહીએ કે અમે જીતુભાઈને ચૂંટી લાવીને રહીશું અને કોંગ્રેસના હાથ મજબૂત કરશું. જીતુભાઈને ટિકિટ મળતા કિશનભાઈ નારાજ નથી, પણ એવું નથી કે સ્થાનિક કોંગ્રેસમાં વિખવાદ નથી. ખુદ કિશન પટેલ કોઈનું નામ લીધા વિના પક્ષમાં જો હુકમી કરનાર સામે લડત ચલાવવાની વાતો કરી રહ્યા છે. કોંગ્રેસના હાથ મજબૂત કરશું. પણ એક પોઈન્ટ તમને ચોક્કસ કહીશ કે કોક માથા પર બેસીને રાજ કરવા માંગે એવાના સામે લડત મારી ચોક્કસ રહેશે અને એ હવે આ ઇલેક્શન બાદ આ જ લડત હું ઉપાડીશ. એમાં બે મત નથી અને તે પૂરી કરીને રહીશ, એમાં બી બે મત નથી. અમે સાથે જતા ને સાથે રહીને જે પણ કાર્ય કરીએ છીએ અમે સાથે રહીને કરીએ છીએ અને આવતા દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે એમાં અમે સાથે રહીને જંગી બહુમતીથી જીતવા માટે, કારણ કે હું એકલો કંઈ કરી નથી શકવાનો. મારા જે કાર્યકર્તા છે, મારા જે એટલા આગેવાન છે, એમને 10 વર્ષનો અનુભવ છે અને અમારા પૂર્વ MP છે, એમનો જે અનુભવ છે એમના અનુભવને સાથે રાખીને જ લોકસભા જીતી શકાશે. કિશન પટેલનો ઇશારો કોના તરફ છે તે કહેવું મુશ્કેલ છે, પણ એક વાત નિશ્ચિત છે કે તેઓ કોઈનાથી ખફા જરૂર છે. વલસાડ બેઠક પર કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીની સીધી ટક્કર ભાજપના ડોક્ટર KC પટેલ સામે છે. ભાજપમાં પણ ટિકિટને લઈને ભડકો થઈ ચૂક્યો છે અને KC પટેલ સામે તેમના જ ભાઈ ડોક્ટર DC પટેલ મોરચો માંડી ચૂક્યા છે. આ વખતે જ્યારે એક લોકલાગણી હતી કે આ વખતે ડૉક્ટર DC પટેલને ટિકિટ મળવાની છે, ત્યારે અમારા આદિવાસી પરિવારમાં અમારો ઉમેદવાર ડૉક્ટર DC પટેલ છે એ લાગણી પ્રવર્તમાન થઈ ગયેલી હતી અને તે આજે નિરાશામાં હોવાથી એમની નિરાશાને ધ્યાનમાં રાખીને હું આ વખતે ડૉક્ટર KC પટેલ માટે કામ કરવાનો નથી. જે વલસાડ જીતે એ દેશ પર શાસન કરે, એટલે કે અહીંથી જે પક્ષનો સાંસદ ચૂંટાય તેની દેશમાં સરકાર બને છે. દેશની આ એકમાત્ર બેઠક સાથે જોડાયેલા આ સંયોગના કારણે જ બંને પક્ષો અહીં જીત માટે પરસેવો પાડી રહ્યા છે. 2014માં અહીં ભાજપના KC પટેલ અને કોંગ્રેસના કિશન પટેલ વચ્ચે મુખ્ય ટક્કર હતી. KC પટેલને 6,17,772 મત મળ્યા તો કિશન પટેલને 4,09,768 મત મળ્યા. કિશન પટેલનો 2,08,004 મતથી પરાજય થયો. ક્યાંક નારાજગી અને ખેંચતાણ વચ્ચે આખરે અહીં સીધો જંગ શરૂ થઈ ચૂક્યો છે. સ્પષ્ટ છે કે જીત એમની જ થશે જેમની સંગઠન શક્તિ વધુ મહેનત કરશે. લોકસભા ચૂંટણી જીતવા દિલ્હીની આ દોડમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કેટલાક નવા ચહેરા છે તો કેટલાક સાંસદો અને પૂર્વ સાંસદો છે તો કેટલીક બેઠકો એવી છે જ્યાં બંને પક્ષોએ ધારાસભ્યોને મેદાનમાં ઉતારવા પડ્યા છે. લોકસભા ચૂંટણીનો રંગ ચરમસીમા પર છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ તોલી જોખીને ઉમેદવાર મેદાનમાં ઉતારી રહી છે.
કેટલીક જગ્યાએ હારના ડરથી ભાજપે ઉમેદવારો બદલવા પડી રહ્યા છે, તો બીજી તરફ જીતની આશાએ કેટલીક બેઠકો પર કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ચૂંટણી લડાવવા મજબૂર છે। અત્યાર સુધીમાં ભાજપે 3 તબક્કામાં ઉમેદવારોની જે યાદી પ્રસિદ્ધ કરી છે તેમાં કુલ 19 ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 2 ધારાસભ્યોને ટિકિટ આપી છે। સાથે જ અમિત શાહ સહિત 15 સાંસદોને ઉતાર્યા છે। ભાજપના ઉમેદવારોમાં રાજ્યના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ અને લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે, તો કોંગ્રેસે પણ 3 હપ્તામાં જાહેર કરેલી 12 ઉમેદવારોની યાદીમાં 4 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે, તો 3 પૂર્વ સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસે જે ધારાસભ્યોને ટિકિટ આપી છે તેમાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને રાજકોટ, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશને જૂનાગઢ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને વલસાડથી મેદાનમાં ઉતાર્યા છે। વિધાનસભા બેઠકોનો મત વિસ્તારમાં 2 કે 2.5 લાખ મતદારો હોય છે, જેમની વચ્ચેથી ચૂંટાઈને આવેલા ધારાસભ્યો પર હવે લોકસભા મત વિસ્તારના 16 લાખ મતદારોનો વિશ્વાસ જીતવાની મોટી જવાબદારી તેમના પક્ષે મૂકી છે, જે ઉમેદવારી કરનારા આ ધારાસભ્યો માટે એક મોટો પડકાર છે। જો કે આ દરેક ધારાસભ્યોને પોતાની કામગીરી અને પોતપોતાના પક્ષની સંગઠન શક્તિ પર વિશ્વાસ છે। તો આ તરફ મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે હજુ પોતાના પત્તા નથી ખોલ્યા। આ તરફ પાટણ બેઠક પરથી કોંગ્રેસે જગદીશ ઠાકોરને મેદાનમાં તો ઉતાર્યા છે, જોકે હજુ ભાજપ ઠાકોર નેતાને ચૂંટણી લડવા તૈયાર કરી રહ્યું છે। શું છે સમગ્ર મામલો, આવો જોઈએ। મહેસાણા લોકસભા બેઠક પરથી ન તો ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરી શકી, ન કોંગ્રેસ। બંનેના ઉમેદવારોનું કોકડું હજુ ગૂંચવાયેલું છે। મહેસાણા બેઠક પરથી ભાજપમાં હાલ ડોક્ટર અનિલ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે। 55 વર્ષીય અનિલ પટેલ 25 વર્ષથી હોસ્પિટલમાં સેવા આપે છે। તેઓ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે। 1995થી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે। 2002ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ ચાણસ્મા બેઠકની જવાબદારી સંભાળી હતી। ડોક્ટર અનિલ પટેલનો દાવો છે કે જો પક્ષ તેમના પર પસંદગી ઉતારશે તો ચૂંટણીમાં તેઓ પક્ષને પણ પાર ઉતારશે। જો ભારતીય જનતા પાર્ટી પક્ષ મારા ઉપર વિશ્વાસ મૂકશે તો અહીંયા દરેક સમાજનું મને સમર્થન છે। હું વર્ષોથી દરેક સમાજના લોકો સાથે કનેક્ટેડ છું। એમની એક સેવાકીય પ્રવૃત્તિ એઝ એ ડૉક્ટર તરીકે હું કરી રહ્યો છું। એ સિવાય રાજકીય પ્રવૃત્તિ દ્વારા મને સેવા કરવાનો લાભ મળશે એવી હું આશા રાખું છું। આ તરફ ઊંઝા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ડોક્ટર આશાબેન પટેલને ટિકિટ મળવાની શક્યતા નહિવત છે। આ તરફ પાટણ અને મહેસાણા લોકસભા બેઠકની ગૂંચવણ ઉકેલવાની જવાબદારી ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્વીકારી છે। પાટણ બેઠક માટે રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને મેદાનમાં ઉતારવાની રણનીતિ પર કામ ચાલી રહ્યું છે। આ જ મુદ્દે મંથન માટે હરિભાઈ ચૌધરી અને દિલીપ ઠાકોરને પ્રદેશ કાર્યાલય ખાતે બોલાવાયા હતા। ચર્ચા એવી પણ છે કે જરૂર પડશે તો મહેસાણાથી ભાજપ કોઈ મોટા નેતાને મેદાનમાં ઉતારવાનો વિચાર કરી રહી છે। દોડમાં આગળ વધીએ। વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે આજે ઉમેદવારી પત્ર ભર્યું। ઉમેદવારી પત્ર ભરતી સમયે તેમની સાથે મુખ્યમંત્રી તો રહ્યા જ, પરંતુ સાથે સાથે એક રિયલ લાઈફના ચોકીદાર પણ દેખાયા। મુખ્યમંત્રી રૂપાણીએ વધુ એકવાર વડોદરાની સાથે રાજ્યની તમામ 26 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું। ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા રંજનબેને પોતાના ઘર પર પરિવાર સાથે પૂજા અર્ચના કરી। પૂજા અર્ચના કર્યા બાદ રંજનબેન ભટ્ટે પતિદેવના આશીર્વાદ મેળવ્યા અને ભાવુક થતા નજરે પડ્યા। ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂકીને જવાબદારી આપી છે, પરિવાર પણ ખૂબ ખુશ છે અને આ એક ઉત્સાહનો આંસુ છે। અને પરિવારને પતિનું જીવન એવું છે ને કે જે જરાય રાજનીતિક જીવન સાથે જોડાયેલા નથી, પણ ભારતીય જનતા પાર્ટીએ મને જે ફરી જવાબદારી આપી એનાથી પરિવાર ખૂબ ખુશ છે। રંજનબેન વિશાળ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળ્યા। તેમની સાથે સીએમ વિજય રૂપાણી અને હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા।
રસ્તામાં ઠેર ઠેર સીએમ રૂપાણી અને ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું. લઘુમતી સમાજે પણ સીએમ રૂપાણીનું અભિવાદન કર્યું. બધા સમાજ, બધા વર્ગો ભાજપ સાથે છે. સૌ સમજી ગયા છે કોંગ્રેસને. આ દેશ જો આપણે આગળ વધારવો હશે તો નરેન્દ્ર મોદી જ વધારી શકશે એવું બધા માને છે. શું લાગે છે જ્યારે લઘુમતી સમાજ પણ તમારી સાથે જોડાયો છે, ગુજરાતની અંદર અને દેશની અંદર કેવું પરિણામ આવશે? રાષ્ટ્રવાદ, આ દેશ સર્વોપરી એ માનનારા બધા લોકો એક થયા છે. પરિણામ ખૂબ સારું આવશે. રંજનબેન આજે ફોર્મ ભર્યું, તેમાં પણ ભાજપના ચોકીદાર અભિયાનની અસર જોવા મળી. રંજનબેને ફોર્મ ભરતી સમયે પોતાના ટેકેદારમાં એક રિયલ ચોકીદારને સામેલ કર્યા. અમે પણ રાજનીતિમાં ચોકીદાર જ છીએ. અમે પણ અમારા વડોદરા લોકસભાની ચોકીદારી કરીએ છીએ. તો મારી સાથે જે રિયલમાં પોતે ચોકીદારની નોકરી કરે છે એમને મારા ટેકેદાર તરીકે રાખ્યા છે અને એ ટેકેદાર પણ ખુશ છે. એને પણ આનંદ છે કે અમારા સાંસદના નામાંકનના ફોર્મમાં એ પોતે ટેકેદાર છે. 2014માં પીએમ મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે વિજય થયા. ત્યારબાદ પીએમ મોદીએ વડોદરા બેઠક ખાલી થતા પેટા ચૂંટણી યોજાઈ અને રંજનબેન ભટ્ટ 3 લાખ કરતા વધુ લીડથી વિજય થયા. રંજનબેન ભટ્ટને બીજી ટર્મ માટે ટિકિટ મળી છે, ત્યારે સીએમ રૂપાણીએ વડોદરા સહિત ગુજરાતની તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બસ ઉત્સાહ જોઈને લાગે છે 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા આખી ગુજરાતની સમગ્ર જનતા થનગની રહી છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટની સીધી ટક્કર કોંગ્રેસના યુવા અને પાટીદાર નેતા પ્રશાંત પટેલ સામે છે. કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં જ પ્રશાંત પટેલના નામની જાહેરાત કરી દીધી છે. પ્રશાંત પટેલે પણ ભાજપના ગઢ સમાન વડોદરા બેઠક જીતવા તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. વડોદરા શહેરના લોકોની સાથે વિશ્વાસઘાત થયો છે. રોડ પર સામાન્ય માણસ, ખેડૂતો રોડ પર ટેકાના ભાવ લઈને નીકળે, લોકોને કાયમી નોકરી નહીં આપવાની, એને લઈને લોકો રોડ પર નીકળે. એટલે ઘણી સમસ્યા વડોદરા શહેરની છે. એની માટે અમને વિશ્વાસ છે કે અમને જનમત મળશે. વડોદરા બેઠક એ ભાજપનો ગઢ એટલા માટે કહેવાય છે કે આ બેઠક છેલ્લા 20 વર્ષથી ભાજપના કબજામાં છે. 1998ની ચૂંટણી પછી કોંગ્રેસને અહીં જીત નસીબ નથી થઈ. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંસદ દેવજી ફતેપરાની નારાજગી વચ્ચે આજે ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ ઉમેદવારીપત્ર ભર્યું. મહેન્દ્ર મુંજપરાએ 2019ના જંગમાં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. પુરુષોત્તમ રૂપાલા, આઈ.કે. જાડેજા સહિતના નેતાઓની સાથે વિશાળ રેલી યોજી મહેન્દ્ર મુંજપરા જિલ્લા સેવા સદન પહોંચ્યા. જો કે સુરેન્દ્રનગરના તો અમિત શાહના સ્વાગતની તડામાર તૈયારીઓ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહી છે. અમિત શાહ ટૂંક સમયમાં આવી પહોંચશે અને તેમના સ્વાગતની તૈયારીઓ જોવા મળી રહી છે. અમિત શાહની ઉમેદવારી ફોર્મ ભરવાના કાર્યક્રમને લઈને ભાજપમાં જોરદાર તૈયારીઓ. અમિત શાહની ઉમેદવારી ફોર્મ ભરવાના કાર્યક્રમને લઈને ભાજપમાં જોરદાર તૈયારી જોવા મળી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહ અને કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. અમિત શાહ કાલે ભરશે ઉમેદવારી ફોર્મ અને એક વિશાળ રેલી પણ યોજવામાં આવશે. ભાજપના અનેક અગ્રણી નેતાઓ આ રેલીમાં આ રોડ શોમાં હાજર રહેશે. અમિત શાહની ઉમેદવારી ફોર્મ ભરવાના કાર્યક્રમને લઈને ભાજપમાં જોરદાર થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે સાંજે અમિત શાહનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમિત શાહ કાલે ભરશે ઉમેદવારી ફોર્મ. શાહના સ્વાગત માટે મોટી સંખ્યામાં એરપોર્ટ પર કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસે. કલ્પેશ, શાહના સ્વાગત માટે કેવી તડામાર તૈયારીઓ? અત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ પહોંચ્યા છે અને તમામ ભાજપના કાર્યકરો જે છે એ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને અહીંયા ઢોલ નગારા વાગ્યા છે. ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. ઉમેદવારી પત્ર અમિત શાહ આવતીકાલે ભરશે, પરંતુ એમનું નામ જાહેર થયા બાદ પોતાના પક્ષના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમને
વધાવવા માટે અત્યારે સમગ્ર અમદાવાદ ગાંધીનગરના જે કાર્યકરો જે છે, આગેવાનો છે, તે મોટી સંખ્યામાં એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે અને અહીંથી લગભગ 7:30 વાગ્યા અમિત શાહ આવશે અને તેમના નિવાસ સ્થાન રહેશે. તો ગૃહ રાજ્યમંત્રી અમિતસિંહ જાડેજા આવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ પણ આવી ચૂક્યા છે. તો અત્યારે હાલના તબક્કે ઉત્સાહનો માહોલ જે છે એ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યો. આભાર કલ્પેશ, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ. અનેક મહત્વના સમાચાર જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પાસે જળવાઈ રહી અને રમેશભાઈ ધડુક છે કે જેને સાથે મારે વર્ષોથી પરિવારનો સંબંધ છે. કહું તો કે મારા પિતાશ્રી સાથેનો વર્ષોનો પરિવારનો સંબંધ, અને આવા સંબંધો માટે ક્યારેક ઋણ ચૂકવવાનો પણ અવસર આવતો હોય છે. અને આજે વર્ષોથી સમાજની પ્રવૃત્તિઓ હોય, રાજકીય ક્ષેત્રે હંમેશા ધડુક પરિવારે રાદડિયા પરિવાર સાથે કાયમી ખભે ખભા મિલાવીને કામ કર્યું છે અને એકબીજા માટેનો ઋણ અવસર ચૂકવવાનો જ્યારે અવસર મને પ્રાપ્ત થયો છે ત્યારે આ લોકસભા બેઠક અમે જંગી બહુમત સાથે જીતી અને ફરીથી દેશમાં નરેન્દ્રભાઈના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એ માટે માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી માં ખોડલ પાસે મેં આજે આશીર્વાદ માંગ્યા છે. તો પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુકની રેલી ખોડલધામ પહોંચી છે અને જયેશ રાદડિયાએ માં ખોડલ પાસે આશીર્વાદ માંગ્યા છે કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર ફરી બને. પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર છે રમેશ ધડુક, તેમની રેલી ખોડલધામ પહોંચી. તો દિલ્હીની દોડમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.